મિત્તુ એ મિત્તુ કઈ બાજુ જવું છે? મિત્તુ મિત્તુ કઈ બાજુ જવાનું છે? જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ આરતીના ઘરે. તો મારા જે વેવાઈ જીતુભાઈ છે એની બરસી છે આજે. તો 1 મહિનો થઈ ગયો છે, સવા મહિનો થઈ ગયો ને? સવા મહિનો થઈ ગયો છે. તો સવા મહિનામાં વરસી હોય એટલે વરસી વાળવાની હોય એટલે અમે જઈએ છીએ ત્યાં બધા. તો આરતીને બધા તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ છીએ મુલુંડ ચેકનાકા જીતુભાઈના ઘરે. ઓલા બોલાવી છે, ગાડી આવે છે નીચે. અમે લોકો બધા જઈ રહ્યા છે જીતુભાઈના ઘરે. આરતી ને મિતાંશ ને બધા તૈયાર થઈ ગયા છે, અમારે મેહુલભાઈ ને બધા. તો ચાલો જાય. તો ચાલો અમે લોકો જઈ રહ્યા છીએ મુલુંડ ચેકનાકા. તો નીચે ઉતરી ગયા છે અમે લોકો. મિતાંશભાઈ જો, મિતાંશભાઈ ગોદી તો તેડવો જ પડે છે. હમણાં મિતાંશભાઈની તબિયત થોડી ગાડી આવી ગઈ છે, ડાઉન છે. હા તે જ. ચલો ગાડી આવી ગઈ છે, હવે જવાનું છે આપણે. તો મુલુંડ ચેકનાકા આ જ ગાડી છે, આ ગાડી આવી ગઈ છે. હવે આપણે જાય મુલુંડ. ચાલા ચાલો ગાડીમાં બેસી ગયા છે અમે લોકો, જાય છે મુલુંડ ચેકનાકા. ગાડી આવી ગઈ છે. પાછળ મિતાંશભાઈ, આરતી અને બધા બેસી ગયા છે. હવે અમે લોકો બિલ્ડિંગમાંથી નીકળી ગયા છે, બહાર નીકળી જાય છે. ચાલો મળીએ આગળ જઈને. પછી ભાઈ અહીંયા વચ્ચે ગાડીને ત્યાં બેઠા છે અને જોવે છે સામે ટ્રાફિક છે, એટલા માટે. હવે તો સ્કૂલમાં બધું એલાઉડ બંધ છે. શું કરે છે મિત્તુ? પાણી પીવે છે મારો દીકરો. દેડાને નીંદર આવે છે, બેન પડી જ નીચે. હે બોલો અગ્રજ બોલ. ઈશાન તારું બધું કાઢે છે. તારાથી નહીં આવાજ હતો. જય શ્રી કૃષ્ણ. આ લોકો બાંધે જો, ધબધબાટી બાંધે. માશા આવી. વાવ, શું જોઈએ તારે? શું કરો છો? કિચનમાં ચાલુ છે કામ? થઈ ગયું બધું કામ? પતી ગયું કે? હા, રસોઈ બની ગઈ? ઓકે ચાલો. અહીંયા બધી રસોઈ બની ગઈ છે અને અમે આવી ગયા છીએ જીતુભાઈના ઘરે. આજે સવા મહિનો થઈ ગયો છે, તો આજે વરસી છે એટલા માટે આવ્યા છે બધા. અમે લોકો આવ્યા છે મારા વેવાઈના ઘરે, જીતુભાઈના ઘરે. તો આજે આપણે સવા મહિના પછી વરસી કહે ને એ કરે જ ને, એટલા માટે. અને પૂજા ને એવું રાખ્યું હતું, સવારમાં વહેલા પૂજા થઈ ગયું છે. અને અત્યારે આપણે આવી ગયા છે. ચાલો મળીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પૂજા કરે છે આપ મિત્રો, આરતી કરે છે. આરતી એટલી હાલો જમવા, ચાલો જમવા. ચાલો હવે જમવા બોલાવે જાય, જમ લે. કોણ? હા, જસ્ટ કમિંગ. હમણાં જ આવ્યો ચિરાગ? હે ચિરાગ હમણાં જ હાલ જ આવે? હા
જમવાની થાળી આપી દીધી છે હા જમવાનું આપણે બટકો ખાઈ લઈએ હા? જમવાના લેતા જાઓ તો પણ આપણે dish આપો. આવશે તમે જોયો તો ખરે પણ એક જ છે ને. આઈ. આપણે એક જ મગાવી હાલો હાલો દિનેશ આવો. જોઈએ બાઇકમાં તમને આ મારે એકચ્યુઅલી માથું સતત ચડે હવામાન જ એવું છે અત્યારે એક આજે ડોક્ટર શું થઈ ગયું ને કે આમ નથી થતી અત્યારે એક વખત સુવાઈ ગયું દિનેશ એને આ એને છેલ્લી આપતી હતી પહેલે એની જ આપે છે પાછી અહીંથી આમ સ્ટાર્ટ કરે ખબર છે હા ત્યારે પણ એમ ન હોય કઈ શું ભાઈ એ આપો આ થાય જમણો ક્યાંથી આવ્યો આપણો જમણો આવ્યો ને આપણો જમણો કહેવાય કેમ? હા, શું ભાઈ? છાસ નહીં કે નહીં, ચાલો. હાલો જીતુભાઈ જમવા એ છે ને એનું છાસની એલર્જી. રોજ પડતા એલર્જી છે. છાસ એમ જ કહેવાનું એક જ છાસના દાળ લંબાવી. છાસની એલર્જી નથી હો ભાઈ એવું હોય, જાઓ, મારી થાળી છાસના દાળ ભરી તમારો માસ્ટર હા. હાલો જમવાનું આવી ગયું છે હવે જમવાનું. છાસ ઢાંકીને રાખજો. બતાવ્યું પણ મોઢું પેલા પાછું હાલો જીતુભાઈ જમવા હાલો હા ચાલો કરો કરો હરિહર હરિહર. બરફ બરફ નાખ્યો ભાઈ શૂટિંગ ચાલે પાણી પાણી છાસમાં બરફ નાખ્યો એટલે છાસ પાણી જેવી થઈ ગઈ છાસ ગરમ બી થઈ ગઈ છે ઠંડી નથી હમણાં બરફ અલગથી આપી દેવાનો તમારે આપણે સાદી ચા ચાલશે કાઢી જોડે હાય મીઠો બધા આર્ય મીઠું શનિવારે અને